સુરત અને દક્ષિણ ભારત વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ખુશખબર છે। પશ્ચિમ રેલવે દ્વારા સુરત અને મંગલુરુ વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનને હવે કાયમી નિયમિત કરી દેવામાં આવી છે। આ સુધારેલી ટ્રેન સંખ્યા 1905711905 સુરત મંગલુરુ સુરત દીવ સાપ્તાહિક એક્સપ્રેસ તરીકે દોડશે। સુરત રેલવે સ્ટેશન પર આયોજિત એક ભવ્ય સમારોહમાં સાંસદ ગોવિંદ ધોળકિયા દ્વારા ધારાસભ્ય કાંતિ બેલારની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ટ્રેનની લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું અને આ પ્રસંગે મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર ડીઆરએમ અને પંકજકુમાર સિંહ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરતથી ગોવા મંગલુરુ જવું હવે વધુ સરળ બન્યું। પ્રવાસીઓ માટે સ્પેશિયલ ટ્રેનને કાયમી કરાઈ। ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના હજારો મુસાફરોને સીધો ફાયદો થયો છે। મિત્રો, તો આજે આપણે સુરતને માટે ખરેખર સોનાનો સૂરજ ઉગ્યો છે। કેમ કે આજથી સુરત ટુ મેંગલોર 19057 જે ટ્રેન રેગ્યુલર શરૂ થઈ ગઈ છે, જે વીકમાં 2 દિવસ બુધવાર અને રવિવારે જશે। આનાથી સુરતને તો ફાયદો છે જ, પણ રસ્તામાં આવતા 6 સ્ટેટ એને પણ મોટો ફાયદો છે। અને જ્યારે કોઈ પણ સગવડતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થાય ત્યારે ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ આમ જનતાને જ સગવડતા મળતી હોય છે। તો આપણે આ રેલવેએ જે આપની ટ્રેન રેગ્યુલર કરી છે સુરત મેંગલોર, એને માટે રેલવેને પણ ખૂબ અભિનંદન આપીએ અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનથી આજે જે આપણે વિકાસના બધા જ કાર્યો થઈ રહ્યા છે, એ આજે ટ્રેનો સુરતમાં ડેઇલી મોર દેન 100 થઈ ગઈ છે। 50 વર્ષ પહેલાંના અમે સાક્ષી છીએ કે દરરોજ 6 ટ્રેન આવતી હતી આખા સુરત સ્ટેશન ઉપર। એટલે એ સ્થિતિ ભગવાને આજે આપી છે, ખૂબ આનંદ છે અને આપણે શુભેચ્છા આપીએ ત્યાં જે પણ જવાવાળા પેસેન્જરો સુરત ટુ મેંગલોર અને મેંગલોર ટુ સુરત ખૂબ સગવડતાભરી આપની જર્ની રહે। શુભેચ્છા। જય હિન્દ, જય ભારત, નમસ્તે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।